હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવીશું મેંગો પૂરણપોળી. તો મેંગો પૂરણપોળી બનાવવા માટે થઈને આપણે ચણા દાળ છે એ 3-4 કલાક માટે થઈને પલાળી દીધી હતી, જે હવે પલળી ગઈ છે. જો એને નખ મારતા છે આમ તૂટી જાય છે, એટલે આપણી ચણા દાળ બરાબર પલળી ગઈ છે. હવે આપણે એને કુકરમાં બાફીશું. તો જો આપણે કુકરમાં બધી ચણા દાળ નાખી દઈએ. આપણે ટ્રેડિશનલ રીતે તો તુવેર દાળની પૂરણપોળી બનાવતા હોઈએ છીએ, પણ આજે આ મેંગો પૂરણપોળી છે એ ચણાની દાળમાં વધારે સારી લાગે છે, એટલે હું આ ચણાની દાળમાં બનાવું છું. તો હવે આપણે ચણાની દાળ કુકરમાં નાખી અને ગેસ ઉપર ચડાવી દીધી છે, અને હવે આપણે એને 3-4 વિસલ થાય ત્યાં સુધી બાફી લેશું. ત્યાં સુધીમાં આપણે એક કેરી છે આપણે એ ધોઈ લેશું, અને ધોઈને એના કટકા કરી લેશું. જો આવી રીતના સરસ રીતે ધોઈ લેવાની છે, અને આવી રીતના કટકા કરી લેવાના છે. આ ઘરની જ આંબાની કેરી છે અમારી. આ કેસર કેરી છે, કેસર કેરીમાં બનાવું છું. કોઈ પણ કેરી ચાલે, એવું નથી કે કેસર કેરી જ જોઈએ, કોઈ પણ કેરી આમાં ચાલે. આવી રીતના કેરીના કટકા છે આપણે મિક્સચર જારમાં લઈ લઈશું. આમાં એક કેરી છે ઇનફ થઈ જાય છે, એટલે આપણે એક કેરી નાખશું. અને કેરી છે ને મીઠી જ લેવાની, ખાટી મીઠી કે ઓલી ખાટી કેરી ન લેવી. પાકેલી હોય બરાબર એવી જ કેરી લેવાની. આની અંદર આવી રીતના આપણે સરસ રીતે બધી જ કેરીનો કટકા નાખી દઈશું મિક્સચર જારમાં. આપણે રેગ્યુલર તો પૂરણપોળી ખાતા જ હોઈએ છીએ જે તુવેર દાળની, પણ આ થોડોક અલગ સ્વાદ લાગશે ને થોડુંક આપણને ચેન્જ લાગશે પૂરણપોળીમાં પણ. એટલે આજે મન થયું કે લાવો મેંગો પૂરણપોળી બનાવીએ. જો આપણી ચણા દાળ પણ બફાઈ ગઈ છે. જો આવી રીતના રહે એવી આપણે ચણા દાળ બાફવાની છે. સોરી, હું આ બધો વિડીયો ઉતારતા ભૂલી ગઈ. એની અંદર ચણા દાળ નાખી, કેરી નાખી, અને પછી જે ક્રશ કરવાનું હતું ને નાખવાનો વિડીયો ભૂલી ગઈ છું ઉતારતા. ડાયરેક્ટ આ ક્રશ જ કરી નાખ્યું. જો આવી રીતના ચણા દાળ અને કેરીને મિક્સ કરીને ક્રશ કરી લેવાનું છે. અને પછી આપણે એક પેન છે એની અંદર આ બધો જ જે આ પલ્પ કર્યો છે ને ચણા દાળ અને કેરીનો એ નાખી દઈશું. હજી ગેસ બંધ જ છે. પેલા આપણે છે ને આ પલ્પ છે એની અંદર નાખી દઈશું. આવી રીતના સરસ રીતે બધું કાઢીને નાખી દેવાનો છે પલ્પ એની અંદર. હવે આપણે છે એ ગેસ ચાલુ કરશું, અને એને છે ને આપણે હવે સતત હલાવશું. એને લો ટુ મીડિયમ ગેસ ઉપર રાખવાનો છે. બહુ હાઈ ગેસ ઉપર નથી રાખવાનો, નકર ઈ દાઝવા માંડશે નીચેથી. અને આ પૂરણપોળીનું જે આપણે આ કરીએ છીએ કડાઈમાં, એ કડાઈ છે ને ક્યાંક તો સ્ટીલની રાખવાની, જાડા તળિયાવાળી, અથવા આ નોનસ્ટિકની જ લેવાની. લોખંડની કે એલ્યુમિનિયમની કડાઈમાં નહીં કરવાની, કારણ કે કેરી આવે ને એને હિસાબે થઈને. એટલે એને છે ને નોનસ્ટિક કાં સ્ટીલની કડાઈમાં જ આપણે આ કરશું, પૂરણ એનું બનાવશું. બસ જો આવી રીતના આપણે છે એને હલાવ્યા કરશું જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી આપણે આ હલાવશું. જો હવે ઘટ થઈ ગયું છે. હવે એની અંદર આપણે એલચી પાવડર નાખશું, અને સ્વાદ અનુસાર આપણે જે ખાંડ નાખીએ છીએ જેટલી જોઈતી હોય એટલી નાખવાની. વધારે જોઈતી હોય તો હજી વધારે નાખવાની, ઓછી નાખવી હોય તો આનાથી ઓછી નાખવાની. જેવો સ્વાદ જેવો ફાવતું હોય એવી નાખવાની. આપણી કેરી પણ મીઠી જ છે, એટલે એ ધ્યાનમાં રાખીને આપણે નાખવાનું આની અંદર ખાંડ. બસ જો આવી રીતના હલાવ્યા કરવાનું, કોરેથી આમ થોડું થોડું લેતું જવાનું, નકર ત્યાં થોડુંક હાર્ડ થઈ જશે. એટલે એમ કરીને મિક્સ કરતું જવાનું આ પૂરણને. હવે એની અંદર છે ને આપણે 1 ચમચી છે એ ઘી નાખી દઈશું, એટલે એની અંદર શાઇનિંગ આવી જાય થોડી, અને આમ સરસ થઈ જાય પૂરણ. આ ઘરનું જ છે આપણું ઘી, એ આપણે નાખ્યું એની અંદર, ચોખ્ખું ઘી. બસ જો હવે એને પાછા બરાબર આપણે ઘીને મિક્સ કરી લેશું અને હલાવશું.
જો આપણું પૂરણ છે હવે સરસ આમ જો ભેગું થઈ ગયું છે, એક લોટ જેવો લૂવો થવા માંડ્યો છે, એટલે આપણું હવે આ પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું આવી રીતના અને ફેલાવી દઈશું એટલે એ બરાબર ઠંડુ પડી જાય. આપણે 10-15 મિનિટ એને ઠંડુ થવા દઈશું. જો હવે આ ઠંડુ થઈ ગયું છે, એના આપણે સરખે ભાગે લુવા બનાવી લઈશું. આમાંથી મિનિમમ 6 એક પૂરણપોળી થશે નાની નાની, એટલે આપણે એ પ્રમાણે ગોળા વાળી લઈશું. આવી રીતના આપણે બધા જ ગોળા વાળી લીધા છે. જો 6 બન્યા છે આની અંદર આપણે, એટલે 6 પૂરણપોળી બનશે આપણી નાની નાની. હવે આપણે એનો પૂરણપોળીનો લોટ બાંધી લઈએ. પૂરણપોળીનો લોટ બાંધવા માટે થઈને આપણે ઘઉંનો લોટ લેવાનો છે ઝીણો. હું મોણમાં ઘી લઉં છું, તેલની થોડીક સ્મેલ આવે ને એના હિસાબે. સ્વીટ ડીશ છે એટલે આપણે ઘી લેશું. તમને તેલ ફાવતું હોય તમે તેલ લઈ શકો છો. મેં ઘી લીધું છે. ઘીને આપણે બરાબર મિક્સ કરી લઈશું લોટમાં. પછી આપણે પાણીથી લોટ બાંધશું. બરાબર મોણ દઈ દેવાનું છે ઘીનું એની અંદર. હું છે ને આની અંદર છે ને પૂરણપોળી બનાવું એટલે સેજ ચપટી જ, આમ વધારે નહીં, સેજ ચપટીમાં આવે ને એટલું જ મીઠું એટલું હું નાખું છું. એનાથી સેજ સ્વીટનેસ છે બેલેન્સ થાય છે અને સારું લાગે છે. ખબર જ ન પડે કે આની અંદર મીઠું નાખ્યું છે, પણ ઓલું બેલેન્સ થાય છે. સ્વાદમાં મને થોડુંક ભાવે છે એટલે હું આ રીતના નાખું છું મીઠું. એટલે મેં સેજ ચપટી મીઠું નાખ્યું છે ને હવે આપણે લોટ બરાબર બાંધી લઈશું એનો. આવી રીતના લોટ બાંધી લેવાનો છે. લોટ આપણો બંધાઈ જાય પછી આપણે એને 10-15 મિનિટ માટે ડીશ ઢાંકીને રેસ્ટ આપશું, જેથી સરસ કૂણવાઈ જાય આપણો લોટ. જો આવી રીતના થોડુંક આપણે ઘી ઉપરથી નાખી દઈશું અને પછી એની ઉપર ડીશ ઢાંકીને 10-15 મિનિટ રહેવા દઈશું. જો હવે આપણે બનાવશું પૂરણપોળી, તો પહેલાં આપણે લુઓ લઈ લઈશું અને સરસ રીતે ગોળ નાની પૂરી એ જેવું વણી લઈશું. એની અંદર આપણે સેજ લોટ છાંટી દઈશું અને પછી આપણું પૂરણ મૂકશું. લોટ છાંટવાથી શું થશે કે ફાટશે નહીં, આપણી પૂરણ છે એ બહાર નહીં નીકળે. એ પૂરણપોળી હોય કે આલુ પરોઠા હોય કે ગમે તે હોય, એની અંદર જો આવું પૂરણ ભરવાનું આવે ને લોટની અંદર, ત્યારે સેજ લોટ ઉપર ને નીચે છાંટી દો ને તો બહાર ન નીકળે એ પૂરણ, સરસ રીતે રહે અંદર ને અંદર જ. બસ આપણે આવી રીતના પૂરણપોળી વણી લેશું નાની નાની. આપણી પૂરણપોળી વણાઈ ગઈ છે. હવે આપણે એને શેકી લેશું. નોનસ્ટિકની તવી લીધી છે એમાં શેકી લીધી. આ બધામાં થઈ શકે, નોનસ્ટિકમાં થઈ શકે. આ તો વિડીયો ઉતારવો છે એટલે નકર લોઢીમાંય થઈ શકે, આપણે રોટલી કરીએ એમાં પણ થઈ શકે. ઘણા તાવડીમાં પણ કરતા હોય છે પૂરણપોળી, તો એમાં પણ થઈ શકે છે. ગમે તેમાં જેને જે રીતના બનાવતા હોય એ રીતના બનાવી શકાય છે. આવી રીતના એને ફેરવી લેવાની છે. ઘણા છે આને પરોઠાની જેમ તેલ કે ઘી નાખીને શેકતા હોય છે. અમે આવી રીતના જ કરતા હોઈએ છીએ, એમને રોટલીની જેમ જ શેકીએ છીએ એને. પછી ઉતારીને એમાં ઘી ચોપડવાનું. આમાં નથી ચોપડતા, આવી રીતના જ શેકીએ છીએ. તો આવી રીતના બધી જ પૂરણપોળીને આપણે શેકી લઈશું મીડિયમ તાપે. એકવાર જરૂર ટ્રાય કરજો. આ મેંગો પૂરણપોળી સારી લાગે છે, ટેસ્ટ વાઇઝ સારી લાગે છે. અને અત્યારે મેંગોની સિઝન પણ છે, કેરીની સિઝન પણ છે, એટલે મજા આવે, કંઈક અલગ લાગશે બધાને આવું બનાવશો તો. બસ જો આપણે હવે એને સરસ રીતે છે એ ઘી ચોપડી દઈશું. મેં આમાં જ અત્યારે સર્વ કરી દીધું છે, આ નોનસ્ટિકની ઓલામાં જ.